પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની આપણે વાત કરવાના છીએ. આ કન્ટેન્ટ તમને પ્રથમ પરીક્ષામાં ટોપર્સ બનાવી શકે છે. સો સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. આ છે વિદ્યાપત બેચનો ડેમો સેશન. આવો શરૂ કરીએ આજનો ડાયરો. હેલો, હા આયલા જો, હલો હલો ક્યાર નો કરું, હવે આયલા. હવે અવાજ તમને જો એકદમ ક્લિયર આવતો હોય तो कमेंट में मैंने एक बार यस लखी दो, यस, ताकि हमारे को पता चले कि आगे का दौर अभी शुरू किया जाए. અમે તમને પ્રોમિસ કરીએ છીએ કે આજનો જે ટાર્ગેટ છે એ અમે દરેક સ્ટુડન્ટ પૂરો કરી અને પછી જ હું છું. અને આજનો ટાર્ગેટ છે દોસ્ત 9 માર્ક લેવા. કેટલા માર્ક? કેટલા? 9 માર્ક પૂરા લેવાના છે. 3 ટોપિક, એક છે શોર્ટ નોટ, એક છે ખાલી જગ્યા અને બીજું છે ખાલી જગ્યા. પણ આ નોર્મલ ખાલી જગ્યા હોય, સેન્સ આપણી અંગ્રેજીની સમજણ આપણને કેટલી છે એની ઉપરથી આપણને ફિલ ઇન ધ બ્લેન્ક હોય એ 3 માર્કની હોય. શોર્ટ નોટ છે 3 માર્કની હોય અને એડિટિંગ નામનો એક ટોપિક આવે કે જે 3 માર્કનો હોય. જેમાંથી સૌથી પહેલા આપણે શરૂ કરીએ છીએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યા પૂરો. તમે 15 મિનિટ ધ્યાન આપશો ને એટલે 15 મિનિટમાં આ 3 માંથી ને 3 માર્ક આવે, રોકડા આવે એટલો કોન્ફિડન્સ લાવવાની જવાબદારી મારે. પણ એના માટે એક શરત, તમારે નોટબુક અને પેન, હમણાં મેં અહીંયા લખ્યું હતું ને જ્યારે અવાજ નહોતો આવતો ત્યારે, તમારે શું લઈને બેસવાનું છે? નોટબુક અને પેન. સો સ્ટાર્ટ કરીએ છીએ આજનો કાર્યક્રમ. જાગી જાઓ, પૂરી એનર્જીમાં એકદમ ઉત્સાહ સાથે કાર્યક્રમ માણવાનો છે. આજે તહેવાર છે. શું છે? આજે તહેવાર છે જેને આપણે માણવાનો છે, હે ને? બહુ પ્રેશર લઈને નહીં, એકદમ સિમ્પલી, એકદમ સોફ્ટલી, શાંત, મજા ભણવાનું. સાંભળો, સૂચના એકવાર વાંચી દઉં તમને. કમ્પ્લીટ ધ, પૂરું કરો. શું સાહેબ? પેરેગ્રાફ. કઈ રીતે? તો કે ફિલિંગ ધ બ્લેન્ક્સ, તમે ખાલી જગ્યા પૂરી અને પેરેગ્રાફને આખો કરો. હા તો સાહેબ ખાલી જગ્યા પૂરવી તો પેરેગ્રાફ તો કમ્પ્લીટ થાય જ ને. હશે, હાલો. વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ, એટલે કે યોગ્ય શબ્દો દ્વારા, ફ્રોમ ધ બ્રેકેટ્સ, આપેલા કાઉન્સમાં 3 શબ્દ આપેલા છે, उसमें से एक शब्द को આપેલી એક ખાલી જગ્યા में લખ के 3 मार्क हासिल कर लो अगर आप कर सकते हो तो. साहब કરી દેખવી ને. આના માટે સ્ટેપ નંબર 1, પછી સ્ટેપ નંબર 2, એવું કાંઈ નહીં. સાંભળો, સૌથી પહેલા શું કરવાનું? તો કે કાઉન્સમાં આપેલા શબ્દ હોય ને એનું ગુજરાતી વિચારવાનું. તમને 3 ના ગુજરાતી આવડતા હોય તો વેરી ગુડ, પણ 2 ના આવડે ને તોય કામ બની જાય. સાહેબ એકનું આવડે તો સહેજ અઘરું રહે. સમજાય? 3 શબ્દ જો. એધર એટલે વળગી રહેવું થાય. શું થાય? વળગી રહેવું અથવા ચોંટી રહેવું. તમારે શું કરવાનું છે? ખાલી ને ખાલી આ જે પેરેગ્રાફ છે એની ઉપર લખેલા આ જે શબ્દ છે એને સ્પીડમાં લખો. પેલા હેડિંગ મારી દો, ખાલી જગ્યા પૂરો. આખું લાંબુ નથી લખવું. 42 નંબરનો પ્રશ્ન આવશે. કેટલા નંબરનો પ્રશ્ન આવશે? 42 નંબરનો પ્રશ્ન હશે આવડવા, અને 3 માર્કનો હશે તમારા પ્રથમ પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં. હેડિંગ મારી દો, ખાલી જગ્યા પૂરો, પ્રશ્ન 42. આ ઓપ્શન ફટાફટ લખો. દરેકમાં એક-એકમાં તમને સૂચના નહીં આપો, એક પછી એક પ્રેક્ટિસમાં તમારે લખવા જ મળવાનું, હારવાર સમજતા જવાનું. ડન છે? એધર્સ એટલે વળગી રહેવું. ડિટરમાઇન્ડ એટલે કે દ્રઢ નિશ્ચયી. કેવો? દ્રઢ નિશ્ચયી. અને ટ્રાઇફલ એટલે કે નજીવી બાબત. કેવી બાબત? નજીવી બાબત અથવા સમય વેડફવો એમ. ઓકે સર, 3ના મીનિંગ અમને આવડી ગયા. હવે વાંચવાનો ક્વેશ્ચન અને પછી સોલ્વ કરવા મળવાનો. જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ, નોર્મલી કેવું થતું હોય તો કે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એ પ્લાનિંગ કરે પરીક્ષાનું વેલ, બહુ સરસ રીતના ઇન એડવાન્સ. હોશિયાર વિદ્યાર્થી પરીક્ષાનું પ્લાનિંગ એડવાન્સમાં કરે. લાય આપણે પરીક્ષા આવવાની તો છે, પ્રથમ પરીક્ષા 14 કે 18 કે 16, બધાને અલગ અલગ તારીખ. આપણે અગાઉ પ્લાનિંગ કરીએ. આમ જોવો તમે, આપણે અગાઉ ભણવા માંડ્યા, પ્લાનિંગ ટાઈમ ટેબલ વાઇઝ ભણવા માંડ્યા. એનો મતલબ સાહેબ આપણે હોશિયાર. એલા હે generally a clever student plan well in આપણી જેમ એડવાન્સ. he never waste his or her time. કોઈ દિવસે એનો ટાઈમ છે વેસ્ટ કરે જ નહીં. ઇન ખાલી જગ્યા, કઈ વસ્તુમાં એનો ટાઈમ વેસ્ટ ન કરે? વળગી રહેવામાં વેસ્ટ ન કરે, દ્રઢ નિશ્ચય કરવામાં કે નજીવી બાબતમાં વેસ્ટ ન કરે. તમને જે જવાબ લાગતો હોય ફટાક સારાનો કમેન્ટ કરો. સાહેબ પહેલાનો આન્સર આ 3 માંથી ના આવે. ચલો ફટાક સારાનો. એધર્સ એટલે વળગી રહેવું, ડિટરમાઇન એટલે દ્રઢ નિશ્ચય, ટ્રાઇફલ એટલે નજીવી બાબત. તમારે નક્કી કરવાનું છે. હોશિયાર વિદ્યાર્થી એનો સમય કેમાં વેસ્ટ ન કરે. ચલો ફટાફટ સ્પેલિંગ આવો જોવે, 1 2 3 નહીં.
સ્પેલિંગ લખવાનો કે આ હોય તો આખો સ્પેલિંગ લખવાનો. એનું રીઝન હું તમને કહું. એ સ્પેલિંગ લખશો ને તમે તમારા કીબોર્ડમાં ટાઈપ કરીને 8 એમ એન્ટર દબાવશો ને એટલે એક જાતનો કોન્ફિડન્સ આવશે કે એકવાર તમે તમારી બુકમાં સ્પેલિંગ લખો, એકવાર છે કમેન્ટમાં લખો, એટલે 2 વાર રિપીટ થાય ને 2-4 વાર હું બોલતો હોય સ્પેલિંગ અને અર્થ હારોહાર જેટલું છપાવવાનું હોય એટલું છપાતું જાય. બાકી તમે એક્સ્ટ્રા રિવિઝન કરશો એ અલગ વસ્તુ. સમજાય? સ્પેલિંગ લખો. વેરી ગુડ. ટ્રાઇફલ આવશે. શું આવશે? ટ્રાઇફલ આવશે. તો પહેલાનો આન્સર આપણો થઈ ગયો છે ટ્રાઇફલ. કે હોશિયાર વિદ્યાર્થી હોય ને નેવર વેસ્ટ હિઝ ઓર હર ટાઈમ ઇન ટ્રાઇફલ. નજીવી બાબતમાં એનો સમય ન બગાડે. વેરી ગુડ સર. આગળ વધીએ. he succeeds in his aims. એના aims એટલે કે એનું જે લક્ષ્ય હોય. ક્યાં જાશો? હા ગુરે. હા, he succeeds in his aim. એના લક્ષ્યમાં ઈ સફળ પામે only because માત્ર કારણ કે he ખાલી જગ્યા to the principles કારણ કે ઈ એના સિદ્ધાંતો હોય એને વળગી રહે એટલા માટે ઈ સફળ પામે. ઈ એના સિદ્ધાંતો હોય એને ઈ દ્રઢ નિશ્ચય કરે એટલા માટે. હું સફળ ક્યારે થાવ? જ્યારે હું મારા સિદ્ધાંતોને, તમને કદાચ સમજાતું હશે કમેન્ટ કરો છો શું આન્સર આવે. એ ભાઈ હા, ડિટરમાઇન નહીં, એધર્સ. 10 વિદ્યાર્થીનો જવાબ ખોટો આવ્યો. બાકીના બધા સાચો લખી રહ્યા છે. એધર્સ આવે. શું આવે? એધર્સ આવે. તમને સમજાવું કઈ રીતે. વાત એમ થઈ કે ઈ કોઈ દિવસેનો ટાઈમ ટ્રાઇફલ ખરા નકામી નજીવી બાબતમાં વેડફે ને. હી સક્સીડ ઇન હિઝ એમ. ઈ એના લક્ષ્યમાં માત્ર એટલા માટે જ સફળ થાય કારણ કે હી એધર્સ ટુ ધ પ્રિન્સિપલ્સ. એના જે સિદ્ધાંતો હોય ને સાહેબ એને વળગી રહે. હવે જોજો આગળ સમજજો એટલે તમને ખબર પડશે. ડ્યુરિંગ ધ એક્ઝામ ટાઈમ, પરીક્ષાના સમય દરમિયાન ઈવડું જે હોય ઇઝ કોન્ફિડન્ટ ઇનફ. ઈ કોન્ફિડન્સમાં હોય ટુ રાઇટ ધ આન્સર્સ. પ્રશ્નોના જવાબ લખવા માટે. અને મનન જે છે ને ઇઝ સચ અ ખાલી જગ્યા બોય. આ બધું વર્ણન કર્યું ને. મનન એક એવો જ છોકરો છે. મનન એક કેવો છે? દ્રઢ નિશ્ચયી છોકરો છે. ડિટરમાઇન્ડ બોય છે. કેવો છે? ડિટરમાઇન્ડ. એટલે કે એવો જ દ્રઢ નિશ્ચય વાળો છોકરો છે. હવે વિચારો, અહીંયા તમે એધર્સ ની બદલે ડિટરમાઇન લખ્યું હોત તો વિચારો, બીકોઝ હી ડિટરમાઇન ટુ ધ પ્રિન્સિપલ. અને તો અહીંયા તમારું એધર્સ આવે. તો જો મનન ઇઝ સચ અ એધર બોય. મનન છે વળગી રહેતો છોકરો છે, વળગતો છોકરો છે. નો આવે ને તોય ખબર પડે. એટલે જવાબમાં જયારે કન્ફ્યુઝન તમને થાય ને, આ ખાલી જગ્યા વાળા પેરેગ્રાફ બહુ ઈઝી. તમને એક આવડે ને તો બાકીના 2 આવડે, 2 આવડે તો ત્રીજો આવડે. આમાં તો નક્કી જ હતું કે ટ્રાઇફલ આવે, નજીવી વસ્તુમાં ટાઈમ વેસ્ટ ન કરે. હવે આ 2 નું કન્ફ્યુઝન થાય તો પેલા આમાં આ મૂકો, નો સેટ થાય તો પછી આ મૂકો, આ મૂકો. કોન્સેપ્ટ ક્લિયર થાય જ કઈ રીતના આ વસ્તુને ઈઝીથી આપણે સોલ્વ કરીએ. કે ગમે એવો અઘરો પેરેગ્રાફ હોય ને, એક ખાલી જગ્યા આવડે એટલે બાકીની 2 આવડે. સમજાય ન સમજાય? આ પેરેગ્રાફ જેને ક્લિયર હોય એ કમેન્ટમાં મને એકવાર ક્લિયર લખી દો એટલે મને ખબર પડે કે આટલા વિદ્યાર્થીને ક્લિયર છે. ચલો ફટાફટ. તમારે અત્યારના આખો ક્વેશ્ચન લખવાનો ટાઈમ રહેતો હોય કે હું સમજાવું દરમિયાન લખી શકો છો તો યુ કેન રાઇટ ધીસ. લેક્ચર હાલતો છે એ દરમિયાન. પણ જો તમને એમ થાય કે પહેલા નકરું સમજવામાં ધ્યાન આપવું છે તો એટલીસ્ટ આટલા શબ્દો અને એનું ગુજરાતી તો અત્યારના લખતા જ જવાનું છે. આ પેરેગ્રાફ છે એ ક્યારે લખવાનો? તો કે જ્યારે રેકોર્ડેડ સેશન આપણી વિદ્યાપત બેચના ફોલ્ડરમાં અપલોડ થાય ત્યારે આ વિડીયો જોઈ અને નિરાતે પછી શું લખ નાખવાની? આ નોટ્સ બનાવી નાખવાની. કેમ કે લાસ્ટ બોર્ડની એક્ઝામ સુધી આ વસ્તુ કામ આવશે. એકવાર આ ભણ્યા પછી બીજી વાર ભણવાની જરૂર નહીં. પછી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 10મી વાર એ રિવિઝન કરવાનું. મુદ્દો સમજાય છે? કેટલાને ક્લિયર છે? વેરી ગુડ. ક્લિયર છે સર, ક્લિયર છે, ડન છે. ઓકે, પીડીએફ મોકલજો. હા, પીડીએફ તમને મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ચલો. આટલા જ કોન્ફિડન્સ સાથે કન્ટિન્યુડ નો મતલબ તમને ખબર પડે. શરૂ રાખવું. કન્ટિન્યુ નો મતલબ શરૂ રાખવું. પછી આગળનો શબ્દ અટર એટલે સ્પીક થાય. સ્પીક એટલે તમને ખબર ને, બોલવું. અટર એટલે શું થાય? સ્પીક એટલે કે બોલવું. અને અહીંયા કમ્યુનિકેશન એટલે શું થાય? વાતચીત. ક્યારેક આવા હેલા શબ્દ આપે, ક્યારેક અહીંયા કોઈ દી નો હેબળા હોય એવા શબ્દ આપે. પણ તમે બધું જોઈ લો ને, આવડે કે ન આવડે, જે શબ્દ આપવો હોય આવડે. આપણને પૂછ્યા છે, આપણે ભણ્યા છીએ તો આપણને આવડશે. ઓકે, પ્રશ્ન. ધો વિજયભાઈ ઇઝ એંગ્રી. વિજયભાઈ ગુસ્સામાં હતા ને એમ છતાં. ધો એટલે એમ છતાં થાય ને. આ કેમ ઉપર નીચે થાય છે? ઘડી ખમો જોઈ. આને કઈક હકણું મૂકી દઉં. હકણું થાય, હકણું થાય, હકણું નહીં થાય. આમ ધો વિજયભાઈ ઇઝ એંગ્રી. વિજયભાઈ ગુસ્સામાં હતા એમ છતાં
હી ડીડ નોટ ખાલી જગ્યા અ વર્ડ, એમ છતાં એક પણ શબ્દ વાતચીત નો કરી શક્યા, બોલી નો શક્યા કે શરૂ નો રાખી શક્યા. તમને શું લાગે? હાલો બેમાં કન્ફ્યુઝન થાય, સહેજ વિચારશો તો સમજાય કે ઠેક આ જ જવાબ આવે, આ થોડો આવે. આ ભાઈ બહુ ગુસ્સે હતા, એમ છતાં એક પણ શબ્દ, શું કમેન્ટ આવે તમારી ખબર છે? અટર સાહેબ, પરફેક્ટ, કે સાહેબ એક પણ શબ્દ ગુસ્સામાં હતા તો બોલી શક્યા નહીં. સરસ, ચાલો આ જવાબ આવી ગયો. બે ઓપ્શન વૈધા. હી ખાલી જગ્યા ટુ ડુ હિઝ વર્ક, ઈ એનું કામ છે ઈ કરે, એઝ ઇફ નથિંગ હેડ હેપન, જાણે કઈ થયું જ નથી, ભલે ગુસ્સામાં પણ એનું કામ તોય તે રીતના એમ ચાલુ રાખે જાણે કઈ થયું નથી. તો આની અંદર કમ્યુનિકેશન કે કન્ટિન્યુડ? ચલો બીજાનો આન્સર કમેન્ટમાં આપો, બીજાનો આન્સર કમેન્ટમાં આપો ફટાફટ. ઈ તોય એનું કામ છે ઈ એમ નામ કે ઈ આમ કરે જાણે કે કઈ થયું જ નથી. કન્ટિન્યુડ સર, વેરી ગુડ. જો આ વસ્તુ છે, હજી તો એક પેરેગ્રાફ સમજ્યા, ત્યાં આટલો કોન્ફિડન્સ આવ્યો. એનું રીઝન હવે ત્રીજામાં તો કમ્યુનિકેશન જ આવે, પણ એકવાર આપણે ચેક કરી લેવાનું, બરોબર છે? હાલો ચેક કરી નાખીએ, પછી રીઝન સમજવું. જાણે કઈ થયું જ નથી એમ કન્ટિન્યુ રાખીએ એનું કામ. પછી નેક્સ્ટ લાઈનમાં there was no communication between him and his son, ત્યાં ઈ ભાઈ વચ્ચેના દીકરા અને એના વચ્ચે, his son એના દીકરા, અને એ બધા ભાઈ કયા ભાઈ? વિજયભાઈ. બે વચ્ચે કમ્યુનિકેશન, વાતચીત થતી નહીં. આ ત્રણ પરફેક્ટ છે, 3 માર્ક મળ્યા. મુદ્દો એમ છે કે તમને આવડશે એક્ઝામમાં, ઈ કોન્ફિડન્સ ક્યારે આવશે? જ્યારે પૂરા ફોકસ થી આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરાય, એક આવડે તોય ત્રણેય આવડે, બે આવડે તોય ત્રણેય આવડે, 3 આવડે તો 3 આવડે છે ને, એની સ્ટ્રેટેજી મગજમાં ઉતરવી પડે અને સમજવાનું કે આ વસ્તુ ઈઝી છે એટલે આ ઈઝી જ છે. સમજાય છે? કેટલાને વસ્તુ લાગે છે મને કમેન્ટમાં એકવાર કહો જોઈએ. પછી જેને જેને ઈઝી લાગે છે ને એને એક આખો પેરેગ્રાફ સોલ્વ કરવા આપું. લેટ્સ સી કે તમારામાંથી કેટલા સોલ્વ કરી શકે છે. સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted Painless Learning.